તો આજે આપણે આવી ગયા છીએ ધોરાજીમાં. તો આજે આપણે આવી ગયા છીએ ધોરાજીમાં અને એલાઉન્સ થવા તમે સંભળાતું હશે, એલાઉન્સ કરે છે. તો ધોરાજી આવે છે વેસ્ટર્ન રેલવે ઝોનમાં અને ઓપરેટ કરે છે ભાવનગર ડિવિઝન અને ધોરાજીનો સ્ટેશન કોડ છે DJI. તો આપણે ધોરાજીથી આજે જૂનાગઢની જર્ની કરવાની છે અને તમને આજે ડબલ ટ્રેન જર્ની જોવા મળશે. તો એ ટ્રેનની જર્ની તો તમને પછી કહીશ. ત્યાર પહેલાં આપણે પોરબંદર ભાવનગરમાં જર્ની કરવાની છે, એ જેતલસર સુધી કરવાની છે. તો એનું તમને પહેલાં જાણકારી આપી દઉં. તો ભાવનગરના ટ્રેન નંબર છે 09565 અને એ પોરબંદરથી 7:30 વાગે નીકળે છે અને અઢી વાગે ભાવનગર પહોંચાડે છે. તો આપણે પહેલાં એ ટ્રેનમાં જેતલસર સુધી જર્ની કરવાની છે. ત્યારબાદની જર્ની જો આગળ રૂટમાં તમને જર્ની બતાવીશ, ત્યાં લગી બન્યા રહો. ચાલો હવે મળીએ ટ્રેન આવે પછી. તો તમને દેખાતી હશે ટ્રેન આવી ગઈ છે અને આપણે આવી જઈશું સાઈડમાં. હવે પોરબંદર ભાવનગર, જે ભાવનગર પહોંચવામાં 7 કલાક લે છે. તો અત્યારે આવી ગઈ છે ભાવનગર ટ્રેન અને બહુ આગળ જ ઊભી રાખી દીધી છે. અને આમાં લોકોમોટિવ છે WDP 4D, સાબરમતીનો લોકોમોટિવ છે. તો આમાં આપણે જર્ની સ્ટાર્ટ કરશું હવે. ચાલો હવે મળીએ ટ્રેન ઉપડે પછી. જઈ રહ્યા છો તમે 09565. તો 19571 આવી ગઈ છે, તમે જોઈ રહ્યા છો. જે રાજકોટથી પોરબંદર જાય છે અને 7:30 વાગે ત્યાંથી ઉપડે છે અને 11:30 વાગે પહોંચાડે છે પોરબંદર. WDP 4D ની સાથે આવી ગઈ છે રાજકોટ પોરબંદર. તો મળીએ ટ્રેન ઉપડે પછી. હવે તો બંને ટ્રેને એક સાથે ઉપડી ગઈ છે, જોઈ રહ્યા છો તમે. જોવો છો તમે, હાલતા જેટલી સ્પીડ પકડી લીધી છે થોડી ઘણી. ટ્રેને સ્પીડ પકડી લીધી છે, તમે જોઈ શકતા હશો. ડીઝલ લોકોમોટિવનો સાથ આપણી સાથે થોડાક દિવસ જ છે. તો જેટલો ટાઈમ બને એટલો ટાઈમ ડીઝલ લોકોમોટિવની સાથે એન્જોય કરી લેવું સારું રહેશે. પછી ઇલેક્ટ્રિક લોકોમોટિવ આવી જશે પછી બધા ડીઝલ લોકોમોટિવને મિસ કરશે. જો તમે વિડીયોને આગળ જોઈ રહ્યા છો. 16 સ્પીડે ટ્રેન ચાલી રહી છે અત્યારે.
ચાલતો છે ઘઉંની ખેતી અત્યારે. આ છે એડાની ખેતી, ઘઉંની ખેતી, એડાની ખેતી જે ગઈ છે. આ છે ચણાની ખેતી, આ એડાની ખેતી છે. બહુ પાકી પણ ગયા છે. બહુ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છીએ જેતલસરમાં. હવે તમે જોઈ રહ્યા છો. અને આ રૂટ તો તમને એક્સપ્લોર કરેલો જ છે. અને આની એવરેજ સ્પીડ છે ભાવનગર, પોરબંદર ભાવનગરની 55 કિલોમીટર પર અવર અને મેક્સિમમ સ્પીડ છે 115 કિલોમીટર પર અવર. અને અત્યારે 100ની સ્પીડે જ હાલતી હતી. તમે આ વિડીયોમાં જોયું હશે. તો સામેથી જે લાઈન આવે છે એ વેરાવળવાળી લાઈન આવે છે, તમને દેખાતી હશે. હવે આપણે એ જ રૂટ ઉપર જવાનું છે. અને ડ્યુઅલ જર્નીની બીજા ટ્રેનની જર્ની તમને જેતલસરમાં હમણાં જાણકારી આપી દઉં છું એની. અને તમને આમથી દેખાતી હશે ટ્રેન ઊભી છે. ઇન્ટરસિટી જે વેરાવળ અમદાવાદ ઇન્ટરસિટી છે જે ઊભી છે, જેવો તમને દેખાતી હશે. તો જોઈએ આપણને કયા નંબર ઉપર આપણને લઈ જવામાં આવે છે. પહેલાં લગભગ તો પ્લેટફોર્મ નંબર 1 ઉપર લઈ આવશે એવું મને લાગે છે, પણ જોઈએ કેટલા નંબર ઉપર જાય છે ટ્રેન. આપણને પ્લેટફોર્મ નંબર 2 ઉપર લેવામાં આવ્યા છે. તો મળીએ હવે સ્ટેશન ઉપર. લોકોમોટિવ છે, તમને દેખાતું હશે. ઇન્ટરસિટી એક્સપ્રેસ આવી ગઈ છે, તમને દેખાતી હશે.
WDP 4B. ઓગણીસ 120 ટ્રેન નંબર છે. 4 વાગે 4:30 વાગે અમદાવાદ પહોંચાડશે. આ નવી જર્ની સ્ટાર્ટ કરવાની છે જે 09513 નંબર છે. એ સ્પેશિયલ ગાડી છે. એને રાજકોટથી 8 વાગીને 5 મિનિટે ઉપડે છે ને વેરાવળ પહોંચાડે છે 12 વાગીને 40 મિનિટે. તો આપણે મળીએ એ ટ્રેનમાં. ચાલો. તો જેતલસરથી આપણે 4 લાઈન જાય છે. એક જાય છે ભાવનગર તરફ લાઈન જાય છે, એક લાઈન જાય છે પોરબંદર તરફ લાઈન જાય છે, એક લાઈન જાય છે રાજકોટ તરફ લાઈન જાય છે, અને એક લાઈન જાય છે સોમનાથ તરફ લાઈન જાય છે. ને આપણી ટ્રેન પણ આવી ગઈ છે 09513. તો એ પહેલાં તમને દેખાડી દઉં. અને જેતલસર આવે છે ભાવનગર ડિવિઝનમાં, અને જેતલસરનો સ્ટેશન કોડ છે JLR. તો આપણે મળીએ હવે નેક્સ્ટ જર્નીમાં. તમને દેખાતી હશે આપણી ટ્રેન આવે છે 09513. આપણે આમાં જર્ની કરવાની છે. WDP 4Dની સાથે આપણી ટ્રેન આવી રહી છે. અને આપણે ભાવનગરવાળીમાં તો હમણાં આવ્યા છીએ હજી. હવે આ ટ્રેનમાં જર્ની કરવાની છે. તો આ હતું સરપ્રાઈઝ ડ્યુઅલ જર્નીનું. સાબરમતીનો લોકોમોટિવ છે, તમે જોઈ શકતા હશો. હજી નવું જ એન્જિન છે. તો આપણી ટ્રેન જેતલસરથી ડિપાર્ટ કરી ગઈ છે, જોઈ રહ્યા છો તમે. આપણે જેતલસરથી ડિપાર્ટ કરી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો. આપણે હવે જુનાગઢ તરફ જવા માટે નીકળી ગયા છીએ. ડીઝલ લોકોમોટિવ તો હવે ટૂંક સમય માટે જ છે, પછી તો ઇલેક્ટ્રિક લોકોમોટિવ ચાલુ થઈ જશે. મને સાંભળવામાં મળેલું છે કે આપણે ફેબ્રુઆરીમાં જ CRS થઈ જશે પોરબંદર રૂટનો. તો જોઈએ હવે એ ડેટ કઈ આવે છે. જોઈ રહ્યા છો તમે.
હમણાં કયા રૂટ ઉપરથી આવ્યા એ પણ તમને બતાવીશું. હવે આપણે પેલા જેતલ સરને બાય બાય કહી દઈએ. આની એવરેજ સ્પીડ છે આ ટ્રેનની 0.95 એવરેજ સ્પીડ છે આપણે 55 કિલોમીટર પર અવર્સ અને મેક્સિમમ સ્પીડ છે 100 કિલોમીટર પર અવર્સ. તો હજી આપણે હમણાં તમે દેખાતું હશે આપણે આ રૂટ ઉપરથી હજી હમણાં આપણે આવી છીએ અને આપણે જુનાગઢવાળી લાઈન ઉપર હવે આગળ વધી રહ્યા છીએ. તો જો નજારાને અને એન્જોય કરો. જોઈ રહ્યા છો તમે કેવું મસ્ત કરવો છે અને બ્લુ આઈસીએફ આપણને કેટલા વર્ષો પછી જોવા મળ્યું છે. જોઈ રહ્યા છો તમે તરવો તમને દેખાતું હશે ને આવા મસ્ત મસ્ત નજારા તમે જોવા મળે છે. તો તમે જુઓ અને એન્જોય કરો ત્યાં લગી થોડીક વાર હું ચૂપ થઈ જાઉં છું તો તમને જોવાની પણ મજા આવશે અને આ બાજુ તો પણ બીજું કંઈ કામકાજમાં બીજું કંઈ દેખાતું નથી. તમે જોઈ રહ્યા છો ઘાટ સાહેબે ઝંડી દેખાડી દીધી છે, દેખાતું હશે તમને કે ડ્રાઈવર સાહેબ હવે સ્પીડ પકડો. હવે સામે દેખાતી હશે કપાસની ખેતી, આપણે કપાસની ખેતી તો દેખાણી નથી. હવે તમે સામે દેખાતી હશે કપાસની ખેતી. ઘઉંની ખેતી તો આપણને દેખાય છે, આજ ફેર કપાસની ખેતી બહુ ઓછી દેખાણી છે. હા, હવે કંઈક દેખાણું છે કપાસની ખેતી, પણ આમાં એટલા બધા કપાસ કંઈ દેખાતા નથી. એ તો વીણાઈ ગયા હશે એવું પણ હશે. ઘઉં જોવો તમે કેવો મસ્ત લાગે છે ને પાકી ગયા છે. અને આ ટ્રેન પણ સીટ પકડી ગઈ છે. હવે આપણે મળીએ જુનાગઢમાં. તમને સ્પીડ દેખાતી જ હશે 70 કિલોમીટર પર અવર. મસ્ત મસ્ત નજારા છે. વાળીને ખતર નજારા અલગ હોય છે અને મરચાની ખેતી તમે જોઈ રહ્યા છો.
સાયલેન્ટ થઈ જાઓ તો તમને મજા આવશે જોવાની. સ્પીડ દેખાતી હશે 108 કિલોમીટર/અવર. તો આપણે પહોંચી ગયા છીએ વડાલમાં અને વડાલનો સ્ટેશન કોડ છે VAL અને ઓપરેટ કરે છે ભાવનગર ડિવિઝન. અને તમે સામે જોઈ રહ્યા હશો ઇન્ફેક્શન કાર પડેલી છે. હવે એ તમને બતાવીશ ટ્રેન ઉપડે પછી. એવો મસ્ત નજારો છે. તો આપણી ટ્રેન હવે વડાલથી ઉપડી ગઈ છે, જોઈ રહ્યા છો. ઇન્ફેક્શન કાર છે, આગળ એક ડબ્બો છે. કોમ્બો છે, ઇલેક્ટ્રિકથી પણ ચાલે ને ડીઝલથી પણ ચાલે છે આ ટ્રેન. ને સાહેબો માટે ડબ્બો છે, તમે જોઈ રહ્યા છો. અને આપણે ઇલેક્ટ્રિફિકેશનનો સામાન બધો વડાલમાં પડેલો છે, એ પણ દેખાડી દઉં છું તમને. જોઈ લેજો. જો તમને દેખાતું હશે ઇલેક્ટ્રિફિકેશનનો સામાન. અને ક્રેન પણ અહીંયા પડેલી છે. અને વડાલથી આપણે નીકળી ગયા છીએ. એકડતા જ 50 કિલોમીટરની સ્પીડ પકડી લીધી છે. તો આપણે મળીએ હવે જૂનાગઢમાં. એક ઓવરબ્રિજ પાસ થઈ રહ્યો છે, એ તમને બતાવી દઉં. દેખાતો હશે તમને ઓવરબ્રિજ. વેરાવળવાળી લાઈન રૂટ છે. હવે આપણે જૂનાગઢ જવાની જરૂર નથી. હવે અહીંથી જ આપણે ડાયરેક્ટ વેરાવળ જવાય એમ છે. અને આ રોડ તૈયાર થાય છે, હજી ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. કેવું મસ્ત નજારો છે, પીળું અને લીલું. તો મળીએ આપણે હવે જૂનાગઢમાં. સારું સારું હશે એ તમને બતાવીશ. આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં અને કેવું મસ્ત કરવો છે, તમને દેખાતું હશે. એન્જોય કરો બ્લોગને. તો હવે આપણે જૂનાગઢમાં પ્રોપરલી પ્રવેશ કરી ગયા છીએ. અને સ્ટેશનની આજુબાજુનો નજારો તમે જુઓ, કેવો મસ્ત લાગે છે.
અને પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી છે આપણી ટ્રેન. જુનાગઢમાં તમને ખબર જ હશે કેટલા ફરવાલાયક સ્થળો છે એ. દત્તાત્રેય જે મોટું પહાડ છે જ્યાં 10,000 સીડી છે એ પણ ફરવાલાયક છે. અને બીજા કેટલા અન્ય ફરવાલાયક સ્થળો છે, જૈન દેરાસર છે, એ બધું છે. અને તમને બોર્ડ એ બતાવી દઈશ કે એમાં લખેલું હશે બધું કે કેટલા ફરવાલાયક સ્થળ છે એ બધું. તો જુનાગઢમાં તો આપણે હવે અહીંયા આપણા બ્લોગનું એન્ડ કરશું. તો હવે મળીએ સ્ટેશન ઉપર. 113 કિલોમીટર કાપીને આવી ગયા છે જુનાગઢ. હવે જુનાગઢમાં ટ્રેન જર્નીનો એન્ડ કરવાનો છે. જુનાગઢનો સ્ટેશન કોડ JND અને અહીંથી 3 લાઇન છે. એક રાજકોટ તરફ લાઈન જઈ રહી છીએ, એક લાઈન જઈ રહી છે વેરાવળ તરફ અને એક લાઈન દેલવાડિયા તરફ લાઈન જઈ રહી છે. એ મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં જે આગલા રવિવારે આવશે. તો બાય.